હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. દાંત વગરના વ્યક્તિ ખાઈ શકે તેવો નવી ટ્રીક સાથે એકદમ પોચો ખજૂર પાક બનાવીશું. તો કોઈ પણ વેરાયટીના ખજૂર કડકમાંથી નવી ટ્રીક સાથે એકદમ પોચો ખજૂર પાક બનાવીને તૈયાર કરીશું. તો સ્વાદમાં એકદમ ટેસ્ટી, હેલ્ધી એવો શિયાળા સ્પેશિયલ બધાને ભાવે તેવો એકદમ પોચો ખજૂર પાક બનાવીને તૈયાર કરીશું. તો વજનમાં 1 કિલો મેં આ રીતનો ખજૂર લીધો છે. તમે કોઈ પણ વેરાયટીનો ખજૂરનો ઉપયોગ કરી શકો. તો આ ખજૂર કડક જ છે. તો આ ખજૂરને પહેલાં આપણે ઠળિયા કાઢીને લેવાનો છે. તો ખજૂરના ઠળિયા કાઢી એક ડીશની અંદર મેં ખજૂરને લીધો છે. તો આ ખજૂરને હવે નરમ કરવા માટે એક વાસણની અંદર આપણે પાણી લેશું. તો આ રીતનું થોડું મોટું વાસણ હોય એવું લેવાનું છે. તો કોઈ પણ કાણાવાળી ડીશ અથવા છાયણી હોય એવી ઉપર રાખીશું. તો ખજૂરને પોળો આપણે આ છાયણીની અંદર રાખવાનો છે, વચ્ચે ઢગલો કરવાનો નથી. આ રીતના પહોળો કરી ખજૂરને ગોઠવી ઉપર ડીશ ઢાંકી ગેસની ફ્લેમ હાઈ રાખી આ ખજૂરને 7 મિનિટ માટે વરાળે થવા દેશું. તો આ રીતના ખજૂરને પેક કરી લેવાનો છે અને 7 મિનિટ માટે વરાળે થવા દેવાનો. તો આ રીતે કરવાથી ખજૂર છે એકદમ સોફ્ટ એવો બની જશે. તો ગમે તેવો કડક ખજૂર હશે પણ જો તમે આ રીતે વરાળે 7 મિનિટ થવા તો 7 મિનિટ જેવું થઈ ગયું છે અને ખજૂર છે એકદમ સોફ્ટ એવો થઈ ગયો. તો આ રીતે ચપેથી ચેક કરી લઈએ તો એકદમ સોફ્ટ એવો આપણો ખજૂર છે થઈ ગયો. હવે આ ખજૂરને શેકવા માટે એક પેનની અંદર 2 ચમચી જેટલું આપણે ઘી લેશું. તો ઘી છે જામેલું છે એટલે 2 ચમચી લીધું છે. જો ઘી પીગળેલું હોય તો તમારે 3 થી 4 ચમચી જેટલું ઘી લેવાનું. તો ગરમ કરેલો ખજૂર એડ કરી આ ખજૂરને આપણે મેશ કરવાનો છે. તો ખજૂર છે એ ગરમ જ છે એટલે આ રીતે લોટાથી, ગ્લાસથી, વાટકાથી કે તમને જે રીતે ફાવે તે રીતે ખજૂરને મેશ કરવાનો છે. માત્ર 2 થી 3 મિનિટમાં જ એકદમ સરસ ખજૂર છે એ મેશ થઈ જશે. તો ખજૂરને મેં લોટાથી આ રીતના મેશ કરી લીધો છે. તો 2 થી 3 મિનિટમાં એકદમ સરસ ખજૂર છે આ રીતના મેશ થઈ ગયો. ગેસની ફ્લેમ સ્લો રાખી આ ખજૂરને આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનો છે. તો 2 થી 3 મિનિટ જેવું થાય ત્યાં સુધી શેકવાથી જે આપણે વરાળે ખજૂરને બાફ્યો છે તેનું પાણી જે અંદર થયું હોય તે બધું સરસ શેકાઈ જશે. તો 3 મિનિટ જેવું થાય પછી 250 ગ્રામ માવો એડ કરીશું. તો આ માવાને આપણે થોડો છૂટો એવો કરી લેશું. તો આ માપ છે એકદમ પરફેક્ટ છે. 1 કિલો ખજૂરમાં 250 ગ્રામ માવો એડ કરી અને માવાને ખજૂર સાથે શેકી લેશું. તો માવો શેકાય એના માટે આપણે 1 ચમચી જેટલું એક્સ્ટ્રા ઘી એડ કરીશું. તો કુલ 3 થી 4 ચમચી ઘીનો જ ઉપયોગ કરીશું. તો આ માવાને આપણે ખજૂર સાથે એકદમ સરસ શેકાઈ જાય એ રીતે આપણે એને શેકવાનો છે. તો બરાબર મિક્સ કરી લેશું. તો શરૂઆતમાં આ રીતે તાવીથાથી જો માવાની આ રીતના ગોળીઓ હોય એને ભાંગતા જઈ અને મિક્સ કરવાનો છે માવાને. તો 1 થી 2 મિનિટ જેવું થશે એટલે માવો છે એ ખજૂર સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે. તો ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે અને આ રીતના માવાને મેં ખજૂર સાથે સરસ મિક્સ કરી લીધો. તો 2 થી 3 મિનિટ માટે શેકવાનો છે. સરસ શેકાઈ જશે એટલે આ રીતના ઘી છે છૂટું પડશે. તમને થોડું આમાં ઘી દેખાશે. આ રીતના સરસ મિક્સ થઈ જાય, શેકાઈ જાય. તો કુલ 6 થી 7 મિનિટમાં ખજૂર અને માવો બંને શેકાઈ જશે. તો ખજૂર અને માવો છે એકદમ સરસ મિક્સ થઈ ગયા. તો ખ્યાલ પણ નહીં આવે કે આમાં માવો એડ કર્યો છે. આ રીતના સરસ મિક્સ થઈ જાય. જો ખજૂર તમને થોડો આખો લાગે તો એને મેશ કરી લેવાનો અને સરસ બંને મિક્સ કરી લેવાનું છે. અને ગેસની ફ્લેમ છે એકદમ સ્લો જ રાખવાની છે. આ રીતે કુલ 6 થી 7 મિનિટ માટે શેકી પછી આપણે આમાં બદામના ટુકડા એડ કરીશું. તો જે
આદુ મરચીનું કટર હોય એનાથી મેં એકદમ ઝીણું કટ કર્યું છે. તમે ભૂકો કરવા માગતા હોય તો ભૂકો પણ કરી શકો. તો વજનમાં 100 ગ્રામ બદામ, 100 ગ્રામ કાજુના ટુકડા અને 100 ગ્રામ જે ટોપરાનું ઝીણું છીણ આવે છે એડ કર્યું છે. તો 1 કિલો ખજૂરની સામે 300 ગ્રામ મેં ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે. તમે 250 ગ્રામ જેટલું પણ એડ કરી શકો. તો ફ્લેવર માટે થોડો એલચી પાવડર, સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર લીધો છે. જો તમને આ પાવડર ના ગમતા હોય તો તમારે સ્કીપ કરવાના, પણ એની ફ્લેવર છે એ ખજૂર પાકમાં ખૂબ સરસ આવશે. તો બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. તો 2 થી 3 મિનિટ જેવું થશે ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને મિક્સ કરી લેવાનું. તો આપણે અલગથી ડ્રાયફ્રૂટ્સને શેક્યા નથી, પણ આ રીતે ખજૂર સાથે શેકવાથી સરસ શેકાઈ જશે. તો ખજૂર પણ ગરમ છે, આપણું પેન પણ ગરમ છે, એટલે બધી વસ્તુ સરસ મિક્સ પણ થઈ જશે. તો પેનને નીચે ઉતારીને સરસ મિક્સ કરી અને આપણે કોઈ પણ ડીશ અથવા ચોક્કીમાં સેટ કરી લેશું. તો આ રીતની મેં નાની ચોક્કી લીધી છે. તો એમાં બટર પેપર મૂકી અને આ મિશ્રણ આપણે કાઢી લેશું. તો બધું જ મિશ્રણ આ રીતે મેં ચોક્કીમાં લઈ અને હાથેથી એને ફેલાવી દેશું. તાવીથાથી અથવા હાથેથી એને સરસ ફેલાવી સેટ કરી લેશું. તો આ રીતના ઉપર તાવીથો ફેરવી સરસ ઉપરથી એકદમ સરખું કરી ઉપર પિસ્તાની, કાજુની, બદામની તમને જે ગમે તે કતરણ ઉપર આ રીતના ફેલાવી અને હાથેથી દબાવી દેવાની છે. એટલે જે કતરણ છે એકદમ સરસ ચીપકી જશે. તો મેં અત્યારે પિસ્તાની કતરણ લીધી છે. તો આ રીતના ઉપર ફેલાવી હાથેથી દબાવી દેશું. તો એકદમ સરસ કતરણ છે ચીપકી ગઈ છે. તો તમને જે રીતે ગમતા હોય તે રીતે એના પીસ કરી લેવાના. ખજૂર છે એકદમ નરમ છે એટલે પીસ પણ એકદમ ફટાફટ થઈ જશે. તો આ રીતે મેં ચોરસમાં એના પીસ કર્યા છે. હવે આ ખજૂર પાકને 5 થી 7 કલાક માટે સેટ થવા દેવાનો છે. એટલે એકદમ સરસ એના પીસ ઉઠલાવા પણ ફાવશે. તો કુલ 7 કલાક જેવું થઈ ગયું છે. હવે ચોક્કીમાંથી આ રીતના આ શીટને બહાર કાઢી પીસ આપણે ઉઠલાવી લેશું. તો ફટાફટ એનો પીસ છે અલગ થઈ જશે. તો એકદમ સોફ્ટ એવો આપણો ખજૂર પાક બનીને તૈયાર થયો છે. તો જેટલો દેખાવમાં સરસ લાગે છે એટલો સ્વાદમાં પણ ખૂબ ટેસ્ટી એવો આપણો હેલ્ધી ખજૂર પાક બનીને તૈયાર થયો છે. તો એના પીસ કરીને પણ જોઈએ તો એકદમ સોફ્ટ એવા દાંત વગરના વ્યક્તિ પણ ખાઈ શકે તેવો એકદમ સોફ્ટ એવો ખજૂર પાક બનીને તૈયાર થયો છે. તો ઘરમાં નાનાથી માંડી મોટા બધાને ભાવે તેવો એકદમ સોફ્ટ અને સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવો હેલ્ધી ખજૂર પાક બનીને તૈયાર થયો છે. તમે પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. અને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.